દેવી ઊંઝા ઉમિયા માતાજી મંદિરે 1 સપ્તાહ સુધીનો ધ્વજારોહણ અને મહોત્સવનું કાર્યક્રમ યોજાશે। 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ધ્વજાનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાંથી 450થી વધુમાં ઉમિયાના ભક્તોએ ધ્વજારોહણનો લાહો લીધો છે। મા ઉમિયાના મંદિરે ધ્વજારોહણ 1 સપ્તાહ સુધી ચાલવાનો છે, ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજારોહણ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે ધર્મપ્રેમી યજમાનોએ ધ્વજારોહણમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામ ધર્મપ્રેમીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને મા ઉમિયાની ધ્વજા લહેરાવી ધ્વજારોહણ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। जो 68 वर्ष मां उमा ने आज पूरा થાય છે ત્યારે 68 ધજા અને હર ઘર ધજા લઈ અને લોકો બહાર નીકળવાના છે। પાટીદાર એકલા પાટીદાર નહીં, બધા મા ઉમિયા જગતજનની છે। પાટીદારી તો પૂર્ણ છે પણ જગતજનની છે। બધા લોકો મા ઉમાને માને છે। મા ઉમાના આશીર્વાદ જગતજનની રાજ્ય બધા ઉપર રહે છે। ઉમિયા માતા સંસ્થાન દ્વારા મા ઉમા ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ સવારે 9:30 કલાકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એનો શુભારંભ કરાવ્યો હતો। ગુજરાતના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ સાહેબ પણ પધાર્યા હતા। મોટી સંખ્યામાં મારા દાતાઓ, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, ઉમા ભક્તોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। અને સમાજની તાકાત આ બધી આપણને માતાજીએ આપી છે। સદુપયોગ ખૂબ સારી રીતે સમાજમાં પાછો કેવી રીતે આપી શકાય એનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ આપણી ઊંઝા સંસ્થાન છે। ખૂબ સારી રીતે સામાજિક ઉત્થાન સાથે માતાજીના ઘણા બધા એવા કાર્યક્રમો કર્યા છે કે જેથી કરીને આસ્થાનું કેન્દ્ર જે આપણું છે માતાજી, એ માતાજી હર હંમેશ કેન્દ્ર સ્થાને રહે અને આપણી તાકાત વધતી જાય। દરેકે દરેક સમાજને સાથે રાખીને આગળ કેવી રીતે વધી શકાય એનું પણ ઉત્તમ ઉદાહરણ આપણી સંસ્થા દ્વારા આજે સમાજમાં લેવામાં આવ્યું છે। જ્યારે હું મહાકાલેશ્વરના દર્શન માટે ગયો, ઉજ્જૈન ગયો, ત્યારે પણ ત્યાંના કડવા પાટીદારોએ ત્યાં જે મંદિરો બનાવ્યા છે, ત્યાં જે સ્કૂલો, કોલેજો, છાત્રાલયો ચલાવે છે એની મુલાકાત માટે પણ મને ત્યાં લઈ ગયેલા। એટલે આપણે એમ નહીં માનવાનું કે આ બધું ગુજરાત પૂરતું છે, પણ આખા ભારતની અંદર આપણા કડવા પાટીદારો જેવા જે પાટીદારો છે એ વિવિધ રીતે અનેક સામાજિક, સેવાકીય, શૈક્ષણિક, સમૂહ લગ્નની ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે।